હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લાડીમાં મળે એવી ટેસ્ટી ચટપટી રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ગરમીની મોસમ હોય ત્યારે દરેક પ્રકારની ચાટ ખાવાની ઘણી સારી લાગે અને પાછું છોકરાઓનું વેકેશન હોય એટલે એમને ભાવતું કંઈક ને કંઈક રોજ નવું બનાવવું જ પડે. અને આ ડીશ એવી કે ઘરમાં નાના મોટા બધાની જ ફેવરિટ. એને બનાવવા માટે વધારે મહેનત કે ખર્ચ કરવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. રગડા પેટીસનો રગડો બનાવવા માટે 1 કપ આવા સફેદ વટાણા એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી નાખીને 8 કલાક પહેલાં પલાળી દીધા હતા અને હવે સારી રીતે પલળીને ફૂલી ગયા માટે એને પાણીમાંથી નિતારીને આ ચાળણીમાં કાઢી લીધા. રગડામાં નાખવા માટે એક મસાલો રેડી કરીશું. એમાં 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન આખું જીરું અને 1 ટીસ્પૂન આખા ધાણા લઈને ત્રણેયને મિક્સ કરી લઈએ. ત્યારબાદ એને એક ફ્રાય પેનમાં લઈને હલકા અમસ્તા શેકી લઈએ. વટાણા બાફવા માટે એક પ્રેશર કુકરમાં 2 + અડધો કપ પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. એમાં 1/3 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને વટાણા ઉમેરીને મિક્સ કરીશું. શેકેલા મસાલા ખાંડણીમાં લઈને અધકચરા વાટી લીધા છે એ એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર એમાં 5 થી 6 વિસલ આવે એટલે ફ્લેમ ઓફ કરી દઈશું. પેટીસ બનાવવા માટે 6 મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા. એની ઉપરની છાલ હટાવીને મેશ કરી લઈએ. હવે મેશ કરેલા બટાકામાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર, 1 ટીસ્પૂન અધકચરા વાટેલા લીલા મરચાં અને કોર્નફ્લોર લીધો છે એ હમણાં 1 ટેબલસ્પૂન જેટલો નાખીશું. પછીથી જરૂર હશે તો બીજો ઉમેરીશું. સાથે 1/3 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું નાખીને મેશ કરેલા બટાકા સાથે બધું મિક્સ કરીશું. પેટીસ બનાવવા માટે સ્ટફિંગ રેડી છે. એને પરાતમાં એક સાઈડ પર ભેગું કરીશું. ત્યારબાદ હાથ ધોઈને ચોખ્ખા કરી લઈએ. હવે પેટીસ બનાવીએ એ પહેલાં બંને હાથમાં થોડું તેલ લગાવી લઈશું એટલે આ સ્ટફિંગ હાથમાં ચીપકે નહીં. હવે પેટીસ નાની કે મોટી જે સાઇઝની બનાવવી હોય એ પ્રમાણે થોડું થોડું સ્ટફિંગ હાથમાં લઈને એને રોટલીના લુવા કરીએ એવો રાઉન્ડ શેપ આપીશું. રેડી કરેલી પેટીસ હમણાં એ જ પરાતમાં સાઈડ પર ગોઠવીને મૂકીશું અને બાકીના સ્ટફિંગમાંથી પણ બનાવી લઈએ. બધા સ્ટફિંગમાંથી આવી એક સરખી પેટીસ બનાવી લીધી. હવે એને શેકી લઈએ. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. ત્યારબાદ રેડી કરેલી પેટીસ એક એક કરીને આ ફ્રાય પેનમાં એકસાથે જેટલી આવે એટલી ગોઠવીને મૂકીશું. હવે થોડી વાર પછી આ શેકવા માટે મૂકેલી પેટીસને પલટાવી લઈશું. આમ થોડી વાર પછી પલટાવીને એને બંને સાઈડેથી ગોલ્ડન કલરની શેકી લઈશું. આશરે 4 મિનિટ પછી આ ફર્સ્ટ બેચની પેટીસ શેકાઈ ગઈ. એની બંને સાઈડે આવો ગોલ્ડન કલર આવી ગયો માટે એને ફ્રાય પેનમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની પણ શેકી લઈએ. પેટીસ શેકી ત્યાં સુધીમાં બીજી તરફ વટાણા પ્રેશર કૂક થઈ ગયા અને એ કુકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલીને વટાણા ચેક કરીશું. વટાણા સારી રીતે બફાઈ ગયા. એને પોટેટો મેસર વડે હલકા અમસ્તા મેશ કરી લઈશું એટલે એમાંથી રેડી કરેલો રગડો પાણીદાર નહીં લાગે. હવે એને વઘારી લઈએ. એના માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈ ચટકી જાય એટલે એમાં 1 અને બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીને મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં બાફેલા વટાણા ઉમેરીને મિક્સ કરીશું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું. આમાં હળદર કે ધાણા જીરું પાવડર નાખવાની જરૂર નથી કારણ કે વટાણા બાફતી વખતે એમાં નાખ્યા હતા. સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખ્યું હતું. હવે મસાલાના ભાગનું અડધી ટીસ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું. વટાણાના રગડામાં જરૂર પ્રમાણે બીજું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ઢાંક્યા વગર 5 મિનિટ માટે એને કૂક કરી લઈએ. વટાણાનો રગડો રેડી છે. હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં બધું જ બરાબર છે અને ખૂબ જ ટેસ્ટી છે. કંઈ પણ નાખવાની જરૂર નથી માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને કઢાઈમાંથી એક બીજા વાસણમાં કાઢી લઈશું.
રગડા પેટીસ માટે ગરમ ગરમ રગડો અને બટાકાની પેટીસ પણ બનાવી લીધી અને સાથે જોઈશે અડધો કપ ઝીણી કાપેલી કોથમીર, 1 કપ ઝીણા કાપેલા કાંદા, 1 કપ જેટલા ઝીણા કાપેલા ટામેટાં, ખજૂરની મીઠી ચટણી. આ ચટણી પહેલેથી જ બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી દીધી હતી. એ કેવી રીતે બનાવવી એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો. સાથે જોઈશે કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને બેસનની ઝીણી સેવ. હવે રગડા પેટીસ એસેમ્બલ કરીશું. એના માટે એક સર્વિંગ ડીશ લીધી, એમાં 2 ચમચા ભરીને વટાણાનો રગડો લઈશું. ત્યારબાદ એમાં વચ્ચે રેડી કરેલી બટાકાની પેટીસ મૂકીશું. હવે એની ઉપર 1 બાય 1 કોથમીરની લીલી ચટણી, ખજૂરની લાલ ચટણી, ઝીણા કાપેલા કાંદા, ટામેટાં, બેસનની સેવ, ઝીણી કાપેલી કોથમીર અને દાડમના દાણા નાખીને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. સુપર ટેસ્ટી ચટપટી રગડા પેટીસ તૈયાર છે. મોઢામાં મૂકતાની સાથે જ સડસડાટ ઓગળી જાય એવી આ ચાટ એટલી ટેસ્ટી છે કે જાણે ખાયા જ કરવાનું મન થાય. ગરમીની મોસમમાં આવી ચટાકેદાર ચાટ ખાવાની ઘણી સારી લાગે, એટલે સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. દાંત વગરના પણ ખાઈ શકે એવી આ રગડા પેટીસ ચાટ બહાર ખાવા જઈએ એના કરતાં ઘરે જ ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.